ગોપાળાનંદ સ્વામીનો પણ સમાગમ એમણે કરેલો હતો. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે સારંગપુર પધાર્યા ત્યારે એમણે જે રીતે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, પહેલાં અમે લડાઈ વગેરે કરતા અને હવે તો વર્ષોથી મહારાજ મળ્યા પછી આ બધું બંધ કરી દીધું છે, તેમ છતાં પણ અત્યારે રાત્રે સ્વપ્નમાં ધીંગાણા એટલે કે લડાઈ, મારામારી, કાપાકાપી આવો બધા વિચાર કેમ આવે છે? તો વાઘા ખાચર મુમુક્ષુ હતા, અંતરદ્રષ્ટિવાળા હતા. આવા મહારાજ મળ્યા, આવો સત્સંગ થયો અને મને કેમ આ વિચાર આવે છે? આ પ્રશ્ન. ક્રિયાની તો વાત જ નથી, એવું ખોટું કાર્ય તો થતું જ નથી, પણ સ્વપ્ન કેમ આવે છે? મારા વિચાર કંઈક અંદર સૂક્ષ્મ છે એટલે આવે છે, એવો અંતરદ્રષ્ટિવાળો એમનો સ્વભાવ. એટલે એમણે કહ્યું કે સ્વામી, આ સ્વપ્ન અવસ્થા ટળતી નથી, કહેતા કે સૂક્ષ્મ દેહના ભાવ ટળતા નથી. તો વચનામૃતમાં તો એમ કહ્યું છે કે કારણ શરીરના ભાવ ટળે, કારણ શરીરનો નાશ થાય પછી જ અક્ષરધામમાં જવાય. તો કેમનું થશે? તો જો વચનામૃતના પણ અભ્યાસ છે, ખાલી અભ્યાસી નથી, વચનામૃતની વાતો સાચી માને છે અને એ મુજબ મારા જીવનમાં વર્તી શકાવું જોઈએ એ રીતની અંતરદ્રષ્ટિ, એ રીતના વિચાર સાથે વચનામૃતના અભ્યાસી હતા. તો સ્વામીને આ પ્રશ્ન પૂછ્યો તો સ્વામીએ કહ્યું કે જૂનાગઢ આવો તો કારણ શરીરના ભાવ કાઢી નાખીએ. વાઘા ખાચરે સ્વામીને કહ્યું કે સ્વામી, એ થોડું અઘરું પડે, કારણ કે મારે જોડ જોઈએ. જોડ જોઈએ એનો અર્થ એવો થયો કે મારે સેવક જોઈએ, જે મારો થેલો ઉપાડે, મારો સામાન ઉપાડે, સાથે સાથે મને ગરમ પાણી વગેરે કરી આપે, જમવાની, નાહવાની, સૂવાની વગેરે સગવડ કરી આપે. તો આના પરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે આપણને પણ સંકલ્પો મોટા મોટા છે. છતી દેહ અક્ષરધામ પામી જવું, છતી દેહ સ્થિતિ કરી લેવી, અંદર અક્ષરધામ કરી લેવું, પણ હજી દેહના સુખ સગવડની અપેક્ષાઓ છે. એવી જ સ્થિતિ વાઘા ખાચરે એમના જીવન દરમિયાન બતાવી છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં એવું કહ્યું કે આ પ્રાગજી તમારી જોડ થશે. અને સ્વામી એવું બોલ્યા સાથે સાથે કે આ પ્રાગજી આલોક અને પરલોક બંનેની સેવા કરશે. જો સ્વામી બહુ માર્મિક વાક્ય બોલ્યા છે. સ્વામીએ કહ્યું કે પ્રાગજી આલોકની સેવા તો કરશે જ, નવડાવવા, ધોવડાવવા, જમાડવા, બધી સગવડ આપવી એ તો બધું કરશે જ, પણ પરલોકની કરશે. કારણ કે ભગતજી મહારાજ સત્પુરુષ છે, ગુણાતીતાનંદ સ્વામી સત્પુરુષ છે. પ્રથમનું 67મું વચનામૃત, આ લોકના સુખમાં પ્રીતિ નથી એવા જે સત્પુરુષ અને ભગવાનના સુખે સુખિયા છે. એ પોતાના સંગમાં આવે એને એવું હિત છે કે આ પણ ભગવાનના સુખે સુખ્યો થાય તો સારું. ને પછી મારા શું કરે કે છે કે અને દેહ અને જતન જે કંઈ કરે એતા કે સંભાળ રાખે, એ પણ એવી રાખે કે જેનાથી મહારાજ કહે કે ભગવાનના ધામનું સુખ પમાય. કે મહારાજ એવું કે દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ થાય એવું જ જતન કરે. તો ભગતજી મહારાજ જાણતા હતા, એટલે ભગતજી મહારાજ તો સેવા કરતા જાય અને વાતો કરતા જાય કે આ ગુણાતીતાનંદ સ્વામી મનુષ્ય જેવા દેખાય છે ને મનુષ્ય નથી, સાક્ષાત મૂળ અક્ષર છે. અનંત કોટી બ્રહ્માંડ એના રૂવાડે રૂવાડે ઉડતા ફરે છે. આવી વાત સાંભળી અને વાઘા ખાચરના કાન ચમક્યા. હજી તો સારંગપુરથી ગઢડા આપણે આમ ધારીએ તો કદાચ 1 દિવસ કે 2 દિવસ થયા. ગઢડેથી વાંક્યા એટલે 1 દિવસ. એટલે ત્રીજે જ દિવસે સ્વામીને કહ્યું કે સ્વામી, આ પ્રાગજી તમને અક્ષર કહે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે તમારે એની વાત બહુ ન સાંભળવી. ફરી વાક્યાથી ગોંડલ ગયા એટલે લગભગ બીજા 2 દિવસ થયા. તો 5 દિવસમાં તો ફરી સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, આ પ્રાગજી તમને અક્ષર કહે છે. તો સ્વામી કે તમે એની જોડ ના રાખો. હવે જો ભગતજી મહારાજ બધી જ સેવા કરે છે, નવરાવે છે, જમાડે છે,
સુવાની વ્યવસ્થા કરે છે, એમનો સામાન ઉપાડી લે છે, આટલો બધો ભોગ આપે છે, આટલું હેત કરે છે, તેમ છતાં પણ વાઘા ખાચરને હજી એમના શબ્દો મનાતા નથી. આપણા અંતરમાં રહેલો અહંકાર, આપણા મનમાં રહેલી જે ગ્રંથિ એ ગળવી એ બહુ જ મોટી વાત છે, બહુ જ કઠણ વાત છે. એટલે વિશ્વાસ નથી બેસતો, એટલે મનાતું નથી. હું જે માનું છું એ જ સાચું. આટલું બધું હેત કર્યા પછી પણ, આટલી બધી સેવા કર્યા પછી પણ એ ભાવના છે. એટલે ગુણાયતાન સ્વામીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, પ્રાગજીની જોડ નહીં રાખતા અને પછી ગોંડલથી જેતપુર સુધી કોઈ સેવક વગર ચાલવાનું થયું તો વાઘા ખાચરને તો બહુ જ કંટાળો આવી ગયો, કારણ કે એ તો બધું એમને સગવડ તો જોઈતી હતી. તો ગુણાયતાન સ્વામીને વાતમાં પાછું કહ્યું કે સ્વામી સુખ નથી આવતું. સ્વામી કે આ પ્રાગજીને સેવામાં રાખો, પણ સ્વામી તો તમને અક્ષર કહે છે. તો સ્વામી કે તમારે એની વાતમાં ઉપરથી હા પાડવી, ઉપરથી હા પાડજો. પ્રાગજીની વાત તમને ન રૂચતી હોય તો ઉપરથી હા પાડજો, પણ એ સેવા સારી કરશે. તો ભગતજી મહારાજને રાખ્યા અને ઉપરથી હા પાડવાની શરૂ થઈ. વાઘા ખાચર જુનાગઢ પહોંચ્યા. જુનાગઢમાં ગુણાયતાન સ્વામી સમાગમ કરવા ઘણા હરિભક્તો આવ્યા હતા. એમાં મહુવાથી વિઠ્ઠલભાઈ, દામા શેઠ, ફૂલચંદ શેઠ આ બધા આવેલા હતા. સ્વામીએ વાડીમાં સેવા કરવાનું કહ્યું. કાકરા વીણવાની સેવા હતી, પણ જે આનંદ ને ઉત્સાહમાં કાકરા વીણે, જાણે એમ લાગે કે મારા વાળા હીરા લેતા હોય, હીરા વીણતા હોય એવું લાગે. વાઘા ખાચરને પ્રશ્ન થયો, તો અંતરદ્રષ્ટિ હતી કે આ લોકો જે ખાય છે, આ લોકો જે પીએ છે, આ લોકો જે ચાલે છે, આ લોકો જે રહે છે, એના જેવો જ છું. તેમ છતાં પણ મને કેમ આવો આનંદ આવતો નથી? આ પ્રશ્ન એ વાઘા ખાચરને થયો. એટલે વાઘા ખાચરે વિઠ્ઠલભાઈને કહ્યું, વિઠ્ઠલભાઈ ભગતજી મહારાજને કહ્યું. ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી અક્ષર છે, માનો તો સુખ થાય. કે સ્વામી પંડે, સ્વામી પોતે કે તો માનું. ભગતજી મહારાજે તરત જ ધ્યાન કરીને સ્વામીને ત્યાં બોલાવ્યા વાડીએ. સ્વામી પધાર્યા અને પછી વાઘા ખાચરે પૂછ્યું કે સ્વામી આ બધા આપને અક્ષર કહે છે, આ વાત સાચી છે? વાઘા ખાચર સમજતા હતા કે અક્ષર તત્વ શું છે. એ વર્તામૃતમાંથી એમણે દ્રઢ કરી નાખ્યું કે મહારાજ પછીનું તત્વ આ અક્ષર છે, સર્વોપરી મહારાજ, ને એના પછી અક્ષર, ને અક્ષર પછી જ આ બ્રહ્માંડમાં બોલવા. આવી મોટી વાત એ સ્વામી તમે છો? એમ એમણે પૂછ્યું. તો સ્વામીએ શું કહ્યું? સ્વામીએ એવું કહ્યું કે હા કે છે, કે આવી રીતે સ્વામીએ કહ્યું કે આ લોકો કહે છે તેમ જ છે. જો ગુણાયતાન સ્વામીમાં હેત થઈ ગયેલું વાઘા ખાચરે ગુણાયતાન સ્વામીનું કાર્ય જોયું કે આ લોકોને અખંડ સુખ્યા કરી શકે એવા સ્વામી સમર્થ છે. હેત હતું, કાર્ય જોયું હતું, ને હવે વિશ્વાસ બેસી ગયો. તો ગુણાયતાન સ્વામી સ્વાદ આપો અક્ષર, સ્વામી તમે પંડે અક્ષર, અને સ્વામી કે હું અક્ષર. અને એ વાત સ્વામીએ કરી, જીવમાં બેસી ગઈ, કારણ કે હવે વિશ્વાસ આવી ગયો. સ્વામીની સાથે હેત થયેલું, સ્વામીના ગુણ જોયેલા, સ્વામીનું કાર્ય જોયેલું, એટલે વિશ્વાસ બેઠો. અને વિશ્વાસ બેઠો તો સ્વપ્ન અવસ્થા તો શું, પણ સુષુપ્તિના ભાવ થઈ ગયા. ઊંઘની જરૂર જ ના પડે, દેહને આરામની જરૂર જ ના પડે. એટલો આનંદ, એટલું સુખ અખંડ વર્તે, તો કારણ શરીરના ભાવ ટળી ગયા અને અખંડ સુખિયા થઈ ગયા. તો એટલા માટે આ વાઘા ખાચરમાંથી આપણને, વાઘા ખાચરના પ્રસંગ પરથી આપણને ખબર પડે છે કે આવો વિશ્વાસ દ્રઢ થાય તો અખંડ સુખિયા થઈ જવાય.